વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9માં વિષય ગુજરાતીમાં પાઠ 10 ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ પાઠનો અભ્યાસ કરીશું. તેના લેખક છે વિનોબા ભાવે અને પ્રકાર છે નિબંધ. ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ પાઠમાં લેખકે આપણને સંસ્કૃતિ, પ્રકૃતિ અને વિકૃતિ વચ્ચેનું અંતર દ્રષ્ટાંતો આપીને સમજાવ્યું છે. અહીં લેખક સમજાવે છે કે માણસમાં અને પશુમાં શું ફેર છે. માણસ અને પશુમાં જે ફરક છે તે આપણે સમજવો જોઈએ અને માણસપણા તરફ આપણે આગળ વધવું જોઈએ. તે જ સંસ્કૃતિ વર્ધન. અહીં લેખક જણાવે છે કે સંસ્કૃતિ તરફ આગળ વધતા જઈએ અને જે આનંદ આપણને પ્રાપ્ત થાય છે તે જ સાચો આનંદ છે. વળી લેખક આપણી ભારતીય સંસ્કૃતિ પર ખૂબ જ એની પ્રયોગશીલતા પર ગૌરવ વ્યક્ત કરે છે અને ભારતની જે વિશેષતા છે કે વિવિધતામાં એકતા, એની પર ભાર મૂક્યો છે. એનું કારણ છે ભારતનો અદ્ભુત વિચાર વૈભવ અને આધ્યાત્મિક વિચાર સંપદા. અહીં સંસ્કૃતિ શું છે અને તેમાં આપણે કેવી રીતે આગળ વધી શકીએ એ માટે લેખકે જે વિચારો વ્યક્ત કર્યા છે તે આપણે જોઈએ. ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ, એના લેખક છે વિનોબા ભાવે. એમનો જન્મ થયો છે 11/9/1895, અવસાન 15/11/1982. વિનાયક નરહરિ ભાવે, વિખ્યાત વિનોબાને નામે રાયગઢ જિલ્લાના ગાગુડે ગામમાં તેમનો જન્મ થયો હતો. તેઓ આચાર્યના હુલામણા નામે પ્રસિદ્ધ હતા. ગાંધીજીના અનુયાયી અને ભૂદાન ચળવળના પ્રણેતા હતા. તેઓ મૌલિક ચિંતક અને લેખક હતા. તેમણે ભગવદ્ ગીતાનો મરાઠી ભાષામાં અનુવાદ કર્યો હતો. ગીતા પ્રવચનો ભારતની તમામ ભાષામાં અનુવાદિત છે. વિચાર પોથી, સ્થિતપ્રજ્ઞ દર્શન, મધુકર, ક્રાંતિ દર્શન, સ્વરાજ્ય શાસ્ત્ર, ભૂદાન ગંગા ભાગ 1-10 તેમના મહત્ત્વના પુસ્તકો છે. તેમણે રેમન મેગ્સેસ એવોર્ડ તથા ભારત રત્નથી સન્માનિત કરાયા હતા. પાઠ જોઈએ. પ્રકૃતિ એટલે સહજ સ્વભાવ. સંસ્કૃતિ એટલે સહજ સ્વભાવથી ઉપર ઉઠવું. વિકૃતિ એટલે સહજ સ્વભાવથી નીચે પડવું. પ્રકૃતિ વચ્ચે છે, નોર્મલ છે, સહજ છે. અહીંયા લેખક કહે છે પ્રકૃતિ એટલે આપણો સહજ સ્વભાવ, જે આપણે નોર્મલ એટલે કે જે રીતે વર્તતા હોઈએ છીએ તે. પરંતુ સંસ્કૃતિ એટલે પોતાના સ્વભાવથી કંઈક સારું કરી બતાવવું, એને સંસ્કૃતિ કહેવાય. અને વિકૃતિ એટલે સ્વભાવ આપણો જે છે એનાથી આપણે નીચે પડવું, એટલે કે કોઈ એવું કાર્ય કરવું, એને વિકૃતિ કહે છે. આમાં પ્રકૃતિ એ શું છે? વચ્ચે છે, નોર્મલ છે, એટલે કે ઠીક છે ભાઈ, સહજ છે. માણસની એક પ્રકૃતિ હોય છે, એક સંસ્કૃતિ અને એક વિકૃતિ. ભૂખ લાગે છે અને ભૂખ લાગતા માણસ ખાય છે એ એની પ્રકૃતિ છે. ભૂખ ન લાગવા છતાં માણસ ખાય છે તે તેની વિકૃતિ છે. અને ભૂખ લાગવા છતાં આજે એકાદશી છે એટલા વાસ્તે ભગવત સ્મરણ માટે માણસ ખાતો નથી, તે તેની સંસ્કૃતિ છે. આમ ઉપવાસ કરવો એ સંસ્કૃતિ છે. આપણે મહેનત કરીને ખાઈએ છીએ તે આપણી પ્રકૃતિ છે. આપણે જાતે મહેનત કરવાનું ટાળીશું, બીજાની મહેનત લૂંટીને ભોગ ભોગવતા રહીશું, તે આપણી વિકૃતિ છે. આ વસ્તુ ભલે મોટા ભાગના માણસોમાં દેખાતી હોય, તેમ છતાં આ માણસની પ્રકૃતિ નથી, વિકૃતિ જ છે. એટલે કે બીજા મહેનત કરે અને આપણે બેઠા બેઠા ખાઈએ એ શું છે? વિકૃતિ છે, એમ સમજાવ્યું છે. એટલે કે જે ભલે બધા માણસો એવું માનતા નથી, મોટા ભાગના માણસોને દેખાતું નથી, પણ એ ખરેખર માણસની પ્રકૃતિ નથી, એ વિકૃતિ જ છે. ભલે ને આ પ્રકારની વિકૃતિ પ્રાચીન કાળથી આજ સુધી દેખાતી હોય, તેમ છતાં
આ કદાપી સંસ્કૃતિ હોઈ શકે જ નહીં. પરંતુ આપણા શ્રમથી પેદા થયેલી ચીજ પણ બીજાને આપ્યા વિના ભોગવવી નહીં, આપીને અને વહેંચીને ભોગવવી તે માણસની સંસ્કૃતિ છે. માણસમાં અને પશુમાં ફરક છે, અંતર છે. આ અંતરને વધારવું, પશુપણામાંથી નીકળતા જઈને માણસપણા તરફ આગળ વધતા જવું, તેને જ સંસ્કૃતિ વર્ધન કહે છે. માણસ સુખ અને આનંદ શોધે છે એ ખરું, પરંતુ કયો આનંદ વિકૃત છે, કયો આનંદ પ્રાકૃત છે અને કયો સંસ્કૃત છે તેનો ખ્યાલ રાખવો પડે. જે સુખ સહુને આનંદ આપી શકે તેવું હોય એ જ ખરું સુખ છે અને એ જ સુસંસ્કૃત આનંદ છે. જે આનંદ આપણને સંસ્કૃતિ તરફ લઈ જાય છે એ જ સાચો આનંદ. અહીં લેખકે બતાવ્યું કે ભાઈ પ્રકૃતિ એટલે માણસનો સ્વભાવ, વિકૃતિ એટલે એનું ઉદાહરણ આપ્યું છે કે વિકૃતિ કોને કહેવાય અને સંસ્કૃતિ કોને કહેવાય અને પ્રકૃતિ કોને કહેવાય. એ માટે આપણને ભૂખ લાગે છે શું છે? સહજ છે, એ આપણી પ્રકૃતિ છે, સ્વભાવ છે. અને ભૂખ લાગ્યા પછી વધારે પડતું ખાવું એ વિકૃતિ છે. પણ આજે એકાદશી છે, ઉપવાસ કરવો એ આપણી સંસ્કૃતિ છે, એ જણાવ્યું છે. આ ઉપરાંત વિકૃતિ બીજી કઈ હોઈ શકે કે જે આપણે શ્રમ કર્યા વગર ખાઈએ છીએ બેઠા બેઠા, બીજા વ્યક્તિ મહેનત કરે અને આપણે લૂંટીને એનું ખાઈ જઈએ છીએ, એ પણ વિકૃતિ છે. અનંતકાળથી ઘરના ઘણા સભ્યો હોય, એમાં પણ અમુક જણા તો કશું જ કમાતા ન હોય, બેઠા બેઠા ખાતા હોય, તો પણ એ વિકૃતિ જ ગણાય એવું લેખક કહે છે. ભલે બધા માનતા નથી કે એવું હોઈ શકે નહીં, પણ ખરેખર એવું હોય. વળી આનંદની વાત કરી છે કે આપણને શેમાંથી આનંદ આપણે શોધીએ છીએ. ઘણાને સારી વસ્તુ જોવાથી ગમે છે, ઘણાને વિકૃત વસ્તુ જુએ એમાં પણ આનંદ આવે છે. તો એ પણ આપણને જે આનંદ, સાચો આનંદ શેમાં છે કે જે આપણને સંસ્કૃતિ તરફ લઈ જાય એ જ સાચો આનંદ છે. સંસ્કૃતિ ક્યારેય ખરાબ નથી હોતી, વિકૃતિ જ ખરાબ હોય છે. અને પ્રકૃતિને આપણે ન ખરાબ કહી શકીએ ન સારી, તે જેવી છે તેવી છે. કાગડો કાળો છે, તેને આપણે ખરાબ ન કહી શકીએ કેમ કે તે તેની પ્રકૃતિ છે. બગલો સફેદ છે, પણ તેટલા માત્રથી આપણે સારો ન કહી શકીએ કેમ કે તે એની પ્રકૃતિ છે. પ્રકૃતિથી ઉપર ઉઠીને આગળ વધવું એ જ સંસ્કૃતિ છે. અહીંયા લેખક બતાવે છે કે સંસ્કૃતિ ક્યારેય ખરાબ હોતી નથી, માત્ર વિકૃતિ જ ખરાબ હોય છે. અને પ્રકૃતિ, તો પ્રકૃતિને આપણે ખરાબ ન કહી શકીએ કારણ કે જેનો જેવો સ્વભાવ છે એ જ એની પ્રકૃતિ છે. એનું ઉદાહરણ આપ્યું છે કે કાગડો કાળો છે તો એની પ્રકૃતિ છે, બગલો સફેદ છે તો એની પ્રકૃતિ છે. કાળો છે એટલે કે ખરાબ છે એવું નહીં, અને બગલો સફેદ છે, ધોળો છે એટલે એ સારો છે એવું પણ હોતું નથી, પણ એ લોકોની પ્રકૃતિ છે. ઘણીવાર આપણે વિકૃતિને પણ સંસ્કૃતિ માની લેવાની ભૂલ કરી બેસીએ છીએ, એટલે આ બાબત સાવધ રહેવાની જરૂર છે. આજે પશ્ચિમના લોકો વિજ્ઞાનમાં ઘણા આગળ વધ્યા છે, તેમની પાસેથી આપણે લેવાલાયક ઘણું છે, પરંતુ એમનામાં ઘણો વિકૃતિનો અંશ પડેલો છે. તેને સંસ્કૃતિ માની લેવાની ભૂલ આપણે ન કરીએ. એમની વિકૃતિ કંઈ આપણે અપનાવવાની નથી. તે સિવાય દુનિયાભરની જેટલી સંસ્કૃતિ છે તે આપણે અપનાવી લેવાની છે. લેખક બતાવે છે કે ભાઈ ઘણીવાર આપણે વિકૃતિને પણ સંસ્કૃતિ માની લેવાની ભૂલ કરી બેસીએ છીએ, એટલે એ બાબતમાં આપણે ખૂબ જ જાગૃત રહેવાની જરૂર છે. આજે પશ્ચિમના લોકો છે એ વિજ્ઞાનમાં ઘણા આગળ વધી ગયા છે, તો એની પાસેથી આપણે શીખવા લાયક જે વસ્તુ છે એ આપણે લેવી જોઈએ, પરંતુ એ લોકોમાં ઘણો વિકૃતિનો પણ અંશ પડેલો છે. તો એ વિકૃતિને આપણે સંસ્કૃતિ માની લેવાની ભૂલ કરવી જોઈએ નહીં. અને વિકૃતિ કંઈ આપણે એ લોકોની અપનાવવાની નથી. તે સિવાય દુનિયાભરમાં જેટલી સંસ્કૃતિ છે તે આપણે અપનાવી લેવાની છે.
આની સાથોસાથ એ પણ ધ્યાન રાખીએ કે દુનિયાભરની સંસ્કૃતિ લઈએ પણ આપણે ત્યાંની પણ ભલે હોય વિકૃતિ આપણને ન ખપે. આપણે ત્યાં પ્રાચીન કાળથી કોઈ એક જ ચીજ ચાલી આવતી હોય પણ તે જો વિકૃતિ હોય તો તેનો સ્વીકાર હરગીજ ન કરવો જોઈએ. વિકૃતિ બીજાઓની હોય કે આપણી હોય સદંતર વર્જ્ય છે, એટલે ત્યાગવા યોગ્ય છે. અને પ્રકૃતિને સ્વીકારવી પણ તેનું હંમેશા શોધન કરતા રહેવું. પ્રકૃતિને હર હંમેશ સંસ્કૃતિનું રૂપ આપતા રહેવું. ખાવાનું આપણે ન છોડી શકીએ કારણ કે તે આપણી પ્રકૃતિ છે, પણ માંસાહાર છોડી શકીએ તે જરૂર છોડીએ કેમ કે તે સંસ્કૃતિની દિશાનું આગળનું પગલું છે. ખાવામાં સંયમ રાખી શકીએ તો જરૂર રાખીએ કારણ કે તેમ કરવાથી સંસ્કૃતિની દિશામાં એટલા આગળ વધીશું. સરસ વાત કરી છે અહીંયા લેખકે કે આપણે સાથોસાથ એ ધ્યાન રાખીએ કે દુનિયાભરની જે સંસ્કૃતિ આપણે લઈએ છીએ પણ આપણે ત્યાંની ભલે હોય વિકૃતિ પણ આપણને ન ખપે. આપણે ત્યાં સંસ્કૃતિ છે અને તો આપણે લઈએ જ છીએ પણ આપણે ત્યાં જે છે વિકૃતિ એ આપણને ખપે નહીં. આપણે ત્યાં પ્રાચીન કાળથી ભલે ચાલી આવતી હોય તો પણ એ વિકૃતિનો આપણે હંમેશા ત્યાગ જ કરવો જોઈએ. અને વિકૃતિ બીજાની હોય કે આપણી સદંતર એનો ત્યાગ કરવો જ યોગ્ય છે. અને પ્રકૃતિ સ્વીકારવું, હંમેશા તેમાં આગળ વધતા રહેવું અને પ્રકૃતિને હર હંમેશ સંસ્કૃતિનું રૂપ આપતા રહેવું. અહીંયા એ માટે આપણે ઉદાહરણ આપ્યું કે ખાવાનું આપણે ન છોડી શકીએ કારણ કે આપણી પ્રકૃતિ છે. માણસને ભૂખ લાગે સહજ રીતે એ એનો પ્રકૃતિ છે, પણ માંસાહાર છોડીએ કારણ કે માંસાહારી થવું એ વિકૃતિ છે. એટલે સંસ્કૃતિની દિશામાં હંમેશા આગળ વધવું. એ માટે શું કહ્યું છે? ખાવામાં આપણે સંયમ રાખી શકીએ તો જરૂર રાખીએ કારણ કે તેમ કરવાથી સંસ્કૃતિની દિશામાં એટલા આગળ વધીશું. લેખક બતાવે છે કે મારું તો માનવું છે કે વિજ્ઞાનની જેમ જેમ પ્રગતિ થતી જશે, માણસમાં વૈજ્ઞાનિક વૃદ્ધિ જેમ જેમ વધતી જશે તેમ તેમ વિકૃતિઓ ક્ષીણ થતી જશે અને માણસ સંસ્કૃતિની દિશામાં આગળ વધતો જશે. બહુ આગ્રહ કરીને ખવડાવવું કે અકરાતિયાની માફક ખાવું એ પણ વિકૃતિ જ છે. પણ આજે હજી માણસને આ સમજાતું નથી કેમ કે માણસને આપણી શરીર રચનાનું અને પાચન પ્રક્રિયાનું પૂરતું જ્ઞાન નથી. જ્યારે તેને શરીરનું અંતરબાહ્ય જ્ઞાન થશે ત્યારે તેને તુરત સમજાશે કે આ વિકૃતિ છે અને તે છોડવી જોઈએ. માણસ કાયમ સંસ્કૃતિ વિકૃતિનું પૃથ્થકરણ કરતો રહેશે, વિશ્લેષણ કરતો રહેશે, પ્રયોગો કરતો રહેશે અને પોતાને સાચી દિશામાં આગળ વધારતો રહેશે. અહીંયા લેખક કહે છે મારું તો એવું માનવું છે કે વિજ્ઞાનની જેમ જેમ પ્રગતિ થતી જશે અને માણસમાં જેમ જેમ વૈજ્ઞાનિક વૃત્તિ જાગશે તેમ તેમ વિકૃતિઓ પણ ક્ષીણ એટલે કે નાશ પામતી જશે અને માણસ હંમેશા સંસ્કૃતિની દિશામાં આગળ વધતો જશે. અહીંયા ઉદાહરણ આપ્યું છે કે આપણે કોઈને આગ્રહ કરીને જમાડીએ એ પણ વિકૃતિ જ છે અને અકરાત્યાની માફક એટલે ક્યારેય જોયું ન હોય ને એકદમ વધારે પડતું ખાવા જઈએ એ પણ શું છે? વિકૃતિ જ છે. હજુ માણસને એ સમજાતું નથી. જ્યારે એને પોતાની શરીરની પાચન શક્તિની પૂરેપૂરું જ્ઞાન થશે, શરીરની આંતરિક અને બાહ્ય એની પ્રક્રિયાનું જ્ઞાન થશે ત્યારે તેને એ વિકૃતિ સમજાશે અને એ છોડવી જ જોઈએ. માણસે કાયમે સંસ્કૃતિ અને વિકૃતિનું પૃથ્થકરણ એટલે કે એને અલગ પાડતા રહેવું જોઈએ, વિશ્લેષણ કરતા રહેવું જોઈએ અને પ્રયોગ કરતો રહેશે ત્યારે એ પોતાને સાચી દિશામાં આગળ વધારતો રહેશે. આવું ભારતમાં થયું છે. અહીં હજારો વર્ષથી માણસ જાતના પ્રયોગ કરતો રહ્યો છે અને તેમાંથી આપણે જેને ભારતીય સંસ્કૃતિ કહીએ છીએ તે નીપજી છે. ભારતની સંસ્કૃતિ પ્રયોગશીલ છે. ભારત પ્રાચીન કાળમાં બહુ જ પ્રવૃત્તિમય હતો. અહીં બહુ પ્રયોગો પણ થયા, તેના નિષ્કર્ષ પણ નીકળ્યા અને તેમાંથી વિવિધ શાસ્ત્રો પણ ઊભા થયા. તેમાં આધ્યાત્મિક દ્રષ્ટિ મુખ્ય હતી.
માણસ આધ્યાત્મિક દ્રષ્ટિએ કેમ આગળ વધતો રહે એની ખોજ નિરંતર ભારતમાં ચાલી આવી. બધી યોજનાઓ આપણા પૂર્વજોએ અનેક પ્રયોગ કરીને ઘડી અને આપણો બહુ મોટો વારસો છે. અહીંયા લેખક કહે છે ભારતમાં આવું થયું છે, હજારો વર્ષથી માણસ જાત જાતના પ્રયોગો કરતો રહ્યો છે, તેમાંથી આપણે જેને ભારતીય સંસ્કૃતિ કહીએ છીએ તે ઉપજી છે. ભારતની સંસ્કૃતિ પ્રયોગશીલ છે. માણસ હંમેશા પ્રાચીન કાળથી પ્રયોગો કરતો આવ્યો છે અને એને નિષ્કર્ષ મતલબ સાર પણ કાઢતો આવ્યો છે. તો માણસે હંમેશા પ્રકૃતિ અને એમાંથી વિવિધ શાસ્ત્રો પણ ઊભા થયા છે. એમાં શું મુખ્ય હતું? એની આધ્યાત્મિક દ્રષ્ટિ મુખ્ય હતી. ભારત માટે એમ કહેવાય છે કે આ એક મોટો સંપન્ન દેશ છે. અહીં સુંદર સુંદર સેંકડો નદીઓ વહે છે અને હિમાલય જેવો અદ્ભુત પહાડ તો અહીં જ છે જ. આપણો દેશ ભારે સુજલ અને સુફળ છે, પણ આપણા કરતાંય વધારે સુજલ સુફળ દેશો દુનિયામાં મોજૂદ છે. એટલે આ કંઈ આપણી વિશેષતા ન કહેવાય. હા, આપણે એવો દાવો જરૂર કરી શકીએ કે અહીં જે વિચાર સંપદા આપણને મળી છે તે અત્યંત અદ્વિતીય છે. આ હું કોઈ અભિમાનથી નથી કહેતો. જો હું કોઈ બીજા દેશમાં જન્મ્યો હોત તો પણ નિષ્પક્ષપણે તટસ્થતાથી ભારત વિશે આવું જ કહે કે ભારતનો વિચાર વૈભવ ખરેખર અદ્વિતીય છે, એટલે કે અજોડ છે. એ લેખક કહે છે ભારત માટે એમ કહેવાય છે તે કે મોટો સંપન્ન દેશ છે. અહીં સુંદર સુંદર સેંકડો નદીઓ વહે છે, હિમાલય જેવો અદ્ભુત પહાડ છે અને આપણો દેશ ભારે સુજલ અને સુફળ છે. સુજલ એટલે પાણીવાળો અને સુફળ એટલે ફળદ્રુપ, જે અનેક નવા ફળો ઉત્પન્ન કરે છે. આપણી કરતાંય વધારે સુજલ અને સુફળ પ્રદેશો, ફળદ્રુપ પ્રદેશો છે દુનિયામાં, પણ આપણી કંઈક ઓર જ વિશેષતા છે. આપણે એવો દાવો જરૂર કરી શકીએ કે અહીં જે વિચાર સંપદા આપણને મળી છે તે અત્યંત અદ્વિતીય છે, અજોડ છે. આ હું કોઈ અભિમાનથી નથી કહેતો. કદાચ હું બીજા દેશમાં જન્મ્યો હોત તો પણ ભારત વિશે હું તટસ્થતાથી આવું જ કહે કે ભારતનો વિચાર વૈભવ ખરેખર અદ્વિતીય છે. ભારતમાં વૈદિક ઋષિઓથી લઈને આજ સુધી શબ્દોની એક અખંડ પરંપરા ચાલી આવી છે. હું દુનિયામાં બીજો કોઈ દેશ એવો જોતો નથી જ્યાંની ભાષામાં 10,000 વર્ષોથી એના એ શબ્દો ચાલ્યા આવતા હોય. ભારતમાં શબ્દ શક્તિનું જેટલા ઊંડાણથી ચિંતન થયું છે તેટલું બીજે ક્યાંય નથી થયું. ભારતે પોતાના પુરાણો શબ્દોને તોડ્યા નથી, નવા જરૂર બનાવ્યા છે. સાથે જ જૂના શબ્દમાં નવો અર્થ નાખીને તેનો વિકાસ કર્યો છે. આ શબ્દ પરંપરા ભારતમાં પહેલેથી જ આજ સુધી અખંડ ચાલી આવી છે અને બીજે ક્યાંય આવું જોવા મળતું નથી. લેખક કહે છે અહીં ભારતમાં જે વૈદિક ઋષિઓ છે ત્યારથી લઈને આજ સુધી શબ્દોની અખંડ પરંપરા રહી છે. દુનિયાના બીજા દેશોમાં, કોઈ દેશોમાં હું આવું જોતો નથી કે જ્યાંની ભાષામાં 10,000 વર્ષોથી એકના એક શબ્દો ચાલ્યા આવતા હોય અને ભારતમાં શબ્દ શક્તિનું જેટલું ઊંડાણથી ચિંતન થયું છે એટલું બીજું ક્યાંય થયું નથી. આપણા દેશમાં ભારતે પુરાણા શબ્દોને તોડ્યા નથી, નવા જરૂર બનાવ્યા છે અને એના જુદા અર્થો પણ અંદર નવા નાખ્યા છે. આમ એનો નવો વિકાસ કર્યો છે અને આ શબ્દ પરંપરા ભારતમાં પહેલેથી આજ સુધી અખંડ ચાલી આવી છે. બીજે ક્યાંય આવું જોવા મળતું નથી. યાસ્કાચાર્યે કહ્યું, આપણી સનાતન છતાં નિત્ય નૂતન સંસ્કૃતિ છે. આપણી ભીતર એક અખંડ તંતુ કાયમ છે. પુરાણા જમાનામાં કોઈ ઋષિ આજે આવે તો તે આપણો બાહ્ય વેશ ભલે જુદો દેખાય, પણ એને આપણામાં એવું કંઈક અવશ્ય દેખાશે કે જેને લીધે કહી ઉઠશે કે આ મારા જ બાળકો છે. આપણી ભીતર કોઈ શાશ્વત, સ્નિગ્ધ, ચવડ, કઠોર અને જીવતરવાળી વસ્તુ છે જે બદલાતી નથી. આ આપણું એક અનોખું બળ છે. એ સરસ લેખકે કહ્યું છે કે યાસ્કાચાર્યે કહ્યું છે કે આપણી સનાતન છતાં નિત્ય નૂતન સંસ્કૃતિ છે. આપણી ભીતર એટલે કે અંદર એક અખંડ તંતુ કાયમ છે.
પુરાણા જમાનાનો કોઈ ઋષિ આજે પણ આવીએ અને આપણો બાહ્યવેશ ભલો જુદો દેખાય, પણ એ આપણામાં એવું કંઈક જોશે કે તરત જ કહી ઉઠશે કે આ મારા જ બાળકો છે. આપણી ભીતર એટલે કે અંદર આવું કંઈક શાશ્વત, સ્નિગ્ધ, ચવડ અને કઠોર જીવતરવાળી વસ્તુ પડેલી છે. હજારો વર્ષોનો આપણો પુરાતન દેશ છે. જ્યારે બીજા દેશોના ઇતિહાસનો આરંભ પણ નહોતો થયો ત્યારે આપણા પૂર્વજો ગૌરવ શિખર ઉપર પહોંચી ગયા હતા. અનેક પરિવર્તન આવ્યા છતાં અહીંની પરંપરા અતૂટ રહી છે. પ્રાચીનતમ કાળ સાથે આપણને જોડી રાખે છે. સ્થળ કાળના ભેદો છતાં અહીં એકતાનું દર્શન થાય છે. આપણો દેશ હજારો વર્ષથી જૂનો છે. જ્યારે બીજા દેશોના ઇતિહાસનો આરંભ પણ નહોતો થયો ત્યારે આપણા પૂર્વજો ગૌરવ શિખર પર પહોંચી ગયા હતા અને અનેક પરિવર્તન કરતા રહ્યા છે. એની પરંપરા અતૂટ છે જે આપણને પ્રાચીન કાળ સાથે જોડી રાખે છે. અહીં કહેવાયું છે કે દુર્લભમ ભારતે જન્મ. આપણો આ ભારત દેશ પરમ પવિત્ર દેશ છે એમ આપણા પૂર્વજો કહ્યા કરતા. દુર્લભમ મહારાષ્ટ્રે જન્મ, દુર્લભમ ગુર્જરેશુ જન્મ એવા વચનો તમને અહીં ક્યાંય નહીં મળે. તુલસીદાસજી પણ કહેશે ભલી ભારત ભૂમિ ભલે કુલ જન્મ. 500 વર્ષ પહેલાં ગુજરાતના કવિ નરસિંહ મહેતાએ ગાયું ભરતખંડ ભૂતળમાં જન્મી જેણે ગોવિંદના ગુણ ગાયા રે તે ધન્ય છે. આ જ વાત અસમના શંકરદેવ અને માધવદેવ પણ કહી. ન નરસિંહ મહેતાએ ગુજરાતનો મહિમા ગાયો, ન શંકરદેવે અસમનો મહિમા ગાયો. એકબીજાની ભાષા તો તેઓ જાણતા નહોતા, એકબીજાને નહોતા જાણતા, છતાં ભારત અમારી પુણ્યભૂમિ છે અને અમે એમાં જન્મ પામ્યા તેથી ધન્ય થઈ ગયા છે એ બંને અનુભવ્યું અને વ્યક્ત કર્યું. અહીં કહ્યું છે દુર્લભમ ભારતે જન્મ, એટલે ભારતમાં જન્મ લેવો ઘણો જ દુર્લભ છે. ભારત પરમ પવિત્ર દેશ છે એમ આપણા પૂર્વજો કહ્યા કરતા હતા. હવે અહીંયા કહ્યું છે દુર્લભમ મહારાષ્ટ્રે જન્મ કે દુર્લભમ ગુર્જરેશુ જન્મ એવા વચનો આપણને ક્યાંય જોવા મળતા નથી. એ માટે કવિઓનો ઉદાહરણ આપ્યો છે તુલસીદાસજી અને નરસિંહ મહેતા. બંને જુદા જુદા પ્રદેશોના હોવા છતાં એમણે પોતાના પ્રદેશો નહીં પણ આખા દેશનો મહિમા ગાયો છે. આવી રીતે આખા ભારતનું અભિમાન એ કોઈ પ્રકૃતિ નથી બલકે સંસ્કૃતિ છે. જ્યાં એવી ભાષાઓ છે કે ન જાણતા હોય એને શીખતાય વર્ષો નીકળી જાય એવી વિભિન્ન ભાષાઓ અને અપરંપાર વિવિધતાવાળા આ ભૂખંડને એક દેશ માનવો એ સંસ્કૃતિ છે. પ્રકૃતિથી ઉપર ઉઠીને આ સંસ્કૃતિ સધાય છે. એવી ભારતીય સંસ્કૃતિને આપણે જાળવવાની છે અને આગળ વધારવાની છે. લેખકે કહ્યું છે કે આવી રીતે આખા ભારતનું અભિમાન એ કંઈ આપણી પ્રકૃતિ નથી બલકે સંસ્કૃતિ છે. જ્યાં એવી ભાષાઓ છે કે ન જાણતો હોય અને શીખતાય વર્ષો નીકળી જાય એવી જુદી જુદી ભાષાઓમાં અપરંપાર અનેક વિવિધતાવાળો આ ભૂખંડ એક દેશ માનવો એ આપણી સંસ્કૃતિ છે. અને પ્રકૃતિથી ઉપર ઉઠીને જે આપણી આ સંસ્કૃતિ સધાય છે એવી ભારતીય સંસ્કૃતિને આપણે જાળવવાની છે અને આગળ વધારવાની છે. અસ્તુ.